વલસાડ કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો છે। દિગ્ગજ નેતા ગૌરવ પંડ્યાએ પ્રદેશ નેતૃત્વ સામે મોરચો ખોલ્યો છે। હારની નૈતિક જવાબદારી સ્વીકારો અને પદ છોડો। એઆઈસીસી મેમ્બર ગૌરવ પંડ્યાની ટોચના નેતા સામે માંગ। સોશિયલ મીડિયા પોસ્ટથી ખળભળાટ મચ્યો છે। દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે। અત્યંત નામોશી ભરી કોંગ્રેસની હાર થઈ છે અને એ હાર માટે જવાબદાર છે એ હવે બીજાને બકરા શોધવાનું કામ શરૂ કર્યું છે। મેં એ શબ્દનો ઉપયોગ કર્યો, ફેસબુકમાં મેં પોસ્ટ મૂકી છે કે કોંગ્રેસની બકરા શોધ ઝુંબેશ આજથી શરૂ થાય છે। 2027ની વિધાનસભાની ચૂંટણી બહુ નજીક છે અને એ ચૂંટણીની કામગીરીનો આ આરંભ છે એમ માનું તો ખોટું નથી। ત્યારે જે પ્રદેશ સમિતિમાં જે લોકોને આદરણીય ખડગેજી અને રાહુલજીએ જવાબદારી સોંપેલી એ સદંતર રીતે નિષ્ફળ ગયા છે, ખરાબ રીતે નિષ્ફળ ગયા છે। કોંગ્રેસની આટલી અવદશા, આટલી બુરી હાલત 2000માં બી નહોતી ને 95માં બી નહોતી।